નમસ્કાર મિત્રો, સંજય મેથ્સ એન્ડ સાયન્સ એકેડેમીમાં તમારું સ્વાગત છે. અચ્છા, તમે ક્યારેય વિચાર્યું છે કે સોનાના આટલા પાતળા અને સુંદર ઘરેણાં બને છે કેવી રીતે? કે પછી આપણા ઘર સુધી જે વીજળી આવે છે એના તાર તાંબાના જ કેમ હોય છે? તો ચાલો, આજે આપણે ધાતુઓના આવા જ કેટલાક રહસ્યો પરથી પડદો ઉઠાવીએ. આજે આપણે શું શું જોવાના છીએ એની આ એક નાનકડી ઝલક છે. આપણે ધાતુઓના એવા ગુણધર્મો વિશે વાત કરીશું જે એમને ચમકદાર, મજબૂત અને આપણા રોજિંદા જીવન માટે આટલા બધા ઉપયોગી બનાવે છે. તો ચાલો શરૂ કરીએ આ રોમાંચક સફર. તો સૌથી પહેલાં આપણે શરૂઆત કરીએ ધાતુઓના એવા ગુણધર્મોથી જેને આપણે દરરોજ જોઈએ પણ છીએ અને અનુભવીએ પણ છીએ. જરા વિચારો, લોખંડ, તાંબુ, એલ્યુમિનિયમ આ બધામાં એવું તો શું કોમન છે? જુઓ, કોઈ પણ ધાતુને આપણે જોઈએ ને એટલે તરત જ બે વસ્તુ મગજમાં આવે છે. એક તો એની ચમક અને બીજું એની મજબૂતાઈ. તો ચાલો સૌથી પહેલા આ બે મુખ્ય ગુણધર્મોને જરા નજીકથી સમજીએ. ચાલો એકદમ સરળ સવાલથી શરૂ કરીએ. ભાઈ, આ સોનું, ચાંદી કે પછી આપણા ઘરના સ્ટીલના વાસણ, આ બધી ધાતુઓ આટલી બધી ચમકતી કેમ હોય છે? એની પાછળનું કારણ શું? વિજ્ઞાનની ભાષામાં કહીએ ને તો આ ચમકને ધાત્વીય ચમક કહેવામાં આવે છે. તમે કદાચ નોંધ્યું હશે કે કોઈ જૂના કે કાટવાળા લોખંડના ટુકડાને જો કાચ પેપરથી ઘસવામાં આવે તો એની અંદરની સપાટી ફરીથી એકદમ ચમકવા લાગે છે. બસ આ જ તો છે એની અસલી ધાત્વીય ચમક. ઓકે, તો ધાતુઓ ચમકે છે એ તો આપણે સમજી લીધું. હવે વાત કરીએ એમની મજબૂતાઈની, એટલે કે સખતાઈની. શું બધી જ ધાતુઓ લોખંડ જેટલી જ કઠણ અને સખત હોય છે? શું લાગે છે? ચાલો જોઈએ. હવે અહીંયા એકદમ મજાની વાત આવે છે. આપણે સામાન્ય રીતે એવું જ માનીએ છીએ કે ધાતુ એટલે લોખંડ જેવી સખત જ હોય. પણ તમને જાણીને નવાઈ લાગશે કે સોડિયમ અને પોટેશિયમ જેવી ધાતુઓ પણ છે અને એ એટલી બધી નરમ હોય છે કે તમે એને ચપ્પુથી માખણ કાપતા હોય ને બસ એવી જ રીતે કાપી શકો. છે ને ગજબની વાત? ધાતુઓની મજબૂતાઈ સાથે જ જોડાયેલો છે એમનો એક બીજો જાદુઈ ગુણધર્મ, અને એ છે તૂટ્યા વગર પોતાનો આકાર બદલવાની ક્ષમતા. આ જ ગુણધર્મને કારણે તો આપણે ધાતુઓનો કેટલી બધી અલગ અલગ રીતે ઉપયોગ કરી શકીએ છીએ. આ જે ગુણધર્મ છે એને કહેવાય છે ટીપાઉપણું. વિચારો કે લુહાર કેવી રીતે ગરમ લોખંડને હથોડીથી ટીપી ટીપીને ઓજારો બનાવે છે, કે પછી રસોડામાં વપરાતી એલ્યુમિનિયમ ફોઇલના પાતળા વરખ. આ બધું જ ટીપાઉપણાને કારણે જ શક્ય બને છે. અને આ ટીપાઉપણાના અસલી ચેમ્પિયન કોણ છે ખબર છે? સોનું અને ચાંદી. બસ આ જ કારણ છે કે સોની આ ધાતુઓમાંથી એકદમ બારીક અને સુંદર ડિઝાઇનવાળા ઘરેણાં બનાવી શકે છે. ટીપાઉપણા જેવી જ ધાતુઓની એક બીજી સુપરપાવર છે જેનું નામ છે તણાઉપણું અથવા તો તન્યતા. આમાં ધાતુને ટીપવાને બદલે એને ખેંચીને પાતળા તારમાં ફેરવવામાં આવે છે. અને સોનાની આ તન્યતા કેટલી જબરદસ્ત છે એનો અંદાજ તો તમે આ વાત પરથી જ લગાવી લો કે ફક્ત 1 ગ્રામ સોનું એમાંથી 2 કિલોમીટર લાંબો તાર બનાવી શકાય છે. વિચાર તો કરો, 2 કિલોમીટર આટલા અમથા સોનામાંથી. ખરેખર અદ્ભુત છે. તો ધાતુઓ માત્ર મજબૂત અને લચીલી જ નથી હોતી, એ ઊર્જાની પણ બહુ સારી દોસ્ત છે. મતલબ કે એ ઉષ્મા અને વિદ્યુતના ઉત્તમ વાહક છે. ચાલો જોઈએ કે આ બધું કેવી રીતે કામ કરે છે. આ એક સાવ સાદો પ્રયોગ છે જે બતાવે છે કે ધાતુઓ ગરમીની સુવાહક છે. જુઓ, જેવો તારનો એક છેડો ગરમ થાય છે, ગરમી ધીમે ધીમે આખા તારમાં આગળ વધે છે અને મીણને પીગળાવી દે છે. પરિણામે ટાંકણી નીચે પડી જાય છે. પણ એક વાત યાદ રાખવા જેવી છે. ભલે મોટા ભાગની ધાતુઓ ગરમીનું વહન કરે, પણ બધાની સ્પીડ સરખી નથી હોતી. ચાંદી અને તાંબુ આ કામમાં સૌથી ફાસ્ટ છે, જ્યારે સીસુ અને પારો પ્રમાણમાં ધીમા એટલે કે મંદ વાહકો છે. અને જેવું ગરમીનું છે બસ એવું જ વીજળીનું છે. ધાતુઓ વીજળીની પણ ઉત્તમ સુવાહક છે અને એટલે જ આપણા ઘરમાં જે વાયરિંગ હોય છે એમાં મોટાભાગે તાંબાના તારનો જ ઉપયોગ થાય છે. અત્યાર સુધી આપણે એવા ગુણધર્મોની વાત કરી જેને આપણે જોઈ શકીએ કે સ્પર્શી શકીએ. પણ હવે વાત કરીએ ધાતુના એવા ગુણધર્મની જેને આપણે સાંભળી શકીએ છીએ. આ ગુણધર્મ છે રણકારયુક્ત હોવાનો. આનો મતલબ એ છે કે જ્યારે ધાતુ કોઈ સખત વસ્તુ સાથે અથડાય ત્યારે એ એક ખાસ પ્રકારનો રણકાર ઉત્પન્ન કરે છે. વિચારો, સ્કૂલનો બેલ
એ લાકડાનો કેમ નથી હોતો? કારણ કે ધાતુ જેવો મીઠો અને લાંબો રણકાર પેદા કરી શકે છે. તો ચાલો આપણે અત્યાર સુધી જે પણ ધાતુઓની સુપર પાવર્સ વિશે જાણ્યું એ બધાને એકવાર ફટાફટ યાદ કરી લઈએ. એમની ચમક, એમની સખ્તાઈ, ટીપીને કે ખેંચીને આકાર બદલવાની એમની જાદુઈ શક્તિ, ગરમી અને વીજળીને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવાની શક્તિ અને રણકાર ઉત્પન્ન કરવાનો ગુણ, આ બધા જ ગુણધર્મો ભેગા મળીને ધાતુઓને આપણા માટે અમૂલ્ય બનાવ્યા છે. તો અંતે હું તમને એક સવાલ સાથે છોડી જાઉં છું. જરા વિચારો કે જો ધાતુઓમાં આ બધા ખાસ ગુણધર્મો હોત જ નહીં તો આપણી આસપાસની દુનિયા કેવી હોત? આપણી ગાડીઓ, વાસણો, મોબાઈલ ફોન, કદાચ કશું જ એવું ન હોત જેવું આજે છે. ખરું ને? આશા રાખું છું કે ધાતુઓના ગુણધર્મો વિશેની આ સફરમાં તમને ખૂબ મજા આવી હશે અને બધું બરાબર સમજાઈ ગયું હશે. આવા જ વિજ્ઞાનના બીજા રસપ્રદ વિષયોને સરળતાથી સમજવા માટે સંજય મેથ્સ એન્ડ સાયન્સ એકેડમીને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં. આભાર.